જંબુસર નગરપાલિકાને આ અંગે જાણ કરતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ટીમ અને સ્થળ પર સ્ટાફ દોડી આવ્યો અને પીજીપી ગ્લાસ કંપનીમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી. વેડજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો, પરંતુ મકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં સોનું અને રોકડ રકમ 1,50,000 જેટલી બળીને ખાખ થઈ ગઈ. હાલમાં જ પુષ્પાબેન બે જાદવના પિયરની જમીન વેચાઈ હતી, તેની રકમ ઘરમાં જ હતી. તેઓની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ છે. હાલ મજૂરી કરીને ઘર ચલાવે છે, ત્યારે અનાજ અને કપડાં વાસણ બધું જ ખાખ થઈ ગયું હતું. ગામના અગ્રણીઓ દેવરાજસિંહ રાઠોડ અને પ્રતિક્ષાબેન રણજીતસિંહ જાદવ અને માજી સરપંચ રણજીતસિંહ જાદવ તેમજ બીજેપીના કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા. આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી. આ અહીંયા જે પુષ્પાબેન રમેશભાઈ જાદવ જે વેડજના કાંજીમામા વિસ્તારમાં રહે છે, તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે. એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા. ચા લેવા ગયા, બહારનું મકાન બંધ કરીને ગયા હતા. મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી. પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં, પણ એમના 100 મીટર દૂર એમના ભત્રીજા રહે છે ઉર્વેશભાઈ જસવંતભાઈ. એમને આ જોયું અને એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા. ત્યારબાદ એમને મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે. એટલે અમે જંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો. આ આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે. આ બેન પોતે વિધવા છે, એમનું 8 વર્ષનું બાળક છે. એ 8 વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે. ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે. સાથે સાથે એઓના મોસાળમાં જે હાલમાં 3 મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે 1,25,000 રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી. એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા. જે રકમ પણ એમની બળી ગઈ છે. એમના દર દાગીના પણ બળી ગયા છે. આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગાળ હાલતમાં થઈ ગયા છે. એમના માટે હવે ઘરમાં રહેવા એવી પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે.